નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારા લોકોને નીટ 2026ની પરીક્ષાનું આયોજન છે એ 3 મે 2026ના રોજ છે એ કરવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે લોકો નીટની પરીક્ષા આપવા જાઓ છો ત્યારે એમાં તમને કઈ કઈ વસ્તુ અલાઉ કરવામાં આવી છે, કઈ વસ્તુ પ્રતિબંધિત છે અને તમારે લોકોએ કયો ડ્રેસ કોડ છે એ રાખવાનો છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે। એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। તો જ્યારે તમારા લોકોના નીટ 2026ના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારે એનટીએની વેબસાઇટ ઉપર એક ઇન્ફોર્મેશન બુલેટિન મૂકવામાં આવ્યું હતું। એની અંદર છે આ તમામ વસ્તુ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોશું। એમાં તમે જોઈ શકો છો પહેલું તમને આપવામાં આવ્યું છે બેડ આઇટમ્સ। એટલે એનો મતલબ શું કે જ્યારે તમે લોકો પરીક્ષા ખંડની અંદર જાઓ છો ત્યારે તમારે આટલી વસ્તુ છે એ લઈ જવાની નથી, કઈ કઈ વસ્તુ પ્રતિબંધિત છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ મુદ્દામાં તમને શું કહેવામાં આવ્યું છે તો કે જ્યારે પણ તમે લોકો પરીક્ષા ખંડની અંદર એન્ટર થાવ છો, એટલે કે તમે લોકો નીટની પરીક્ષા આપવા જાઓ છો અને જેમ જેમ તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો ત્યારે તમારી તપાસ છે એ હાઈલી સેન્સિટિવ મેટલ ડિટેક્ટરથી છે એ કરવામાં આવશે। તમારું ફિક્સિંગ છે એ તમારા લોકોનું કરવામાં આવશે। ક્લિયર થયું? આ પહેલી વસ્તુ તમે ધ્યાનમાં રાખ્યું। ધ કેન્ડિડેટ આર નોટ અલાઉડ ટુ કેરી ધ ફોલોવિંગ આઇટમ્સ ઇનસાઇડ ધ એક્ઝામિનેશન સેન્ટર। એટલે કે કેન્ડિડેટ એટલે કે જે ઉમેદવાર હશે એણે નીચેનામાંથી કોઈ પણ વસ્તુ છે એ પરીક્ષા ખંડની અંદર લઈ જવાની મનાઈ છે। તો કઈ કઈ વસ્તુ છે એ તમે લોકો જોઈ શકો છો। તો પહેલા વસ્તુમાં તમને કહેવામાં આવ્યું છે એની આઇટમ લાઇક ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ પ્રિન્ટેડ ઓર રિટન। એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે એ લઈ જવાનું નથી। પછી તમારે પ્રિન્ટેડ સાહિત્ય હોય કે રિટર્ન એટલે કે હાથેથી લખેલું સાહિત્ય હોય। તમારા મનમાં થયું કે હાલોનું ફિઝિક્સથી થોડી ચિઠ્ઠી બનાવી લઉં, હું કેમિસ્ટ્રીની ચિઠ્ઠી બનાવી લઉં, હું બાયોલોજીના થોડાક છે એ આપણે ફોર્મ્યુલા હોય ને તમારા શ્વસનના ને એ બધું તો એ હું લખી લઉં, તો નહીં, એવું તમારે કોઈ પણ પ્રકારનું ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ છે એ તમારે લઈ જવાનું નથી। એના પછી બીટ્સ ઓફ પેપર, કાગળના કોઈ પણ તમારે છે એ બીટ્સ લઈ જવાના નથી, એના કોઈ પણ પ્રકારના ટુકડા છે એ લઈ જવાના નથી। જીઓમેટ્રી બોક્સ અથવા પેન્સિલ બોક્સ, હવે તમારે છે એ કોઈ પણ પ્રકારની પેન્સિલ બોક્સ પણ નથી લઈ જવાનું, ઇરેઝર કે એવું પણ કંઈ પણ તમારે લઈ જવાનું નથી। પ્લાસ્ટિકનું પાઉચ, હવે તમે શું કરો, બોલપેન રાખવા માટે, ફૂટપટ્ટી રાખવા માટે એક અલગથી તમે પાઉચ લ્યો અથવા તો કંપાસ લ્યો, એ બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમારે લઈ જવાની નથી। પાઉચે નથી લઈ જવાનું કે તમારે કંપાસ પણ લઈ જવાનો નથી। કેલ્ક્યુલેટર લઈ જવાની પણ મનાઈ છે। જો ગુજરાત બોર્ડની અંદર છે એ તમે સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકતા હતા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મનાઈ હતી। ક્લિયરથી તમારે ફિઝિક્સના દાખલા ગણવા હોય કે કેમિસ્ટ્રીમાં તમારે કોઈ બી વસ્તુ તમારે ગણવી હોય તો તમે કેલ્ક્યુલેટર લઈ જતા, પણ આમાં તમારે કેલ્ક્યુલેટર લઈ જવાનું નથી, કોઈ પણ પ્રકારનું નહીં, સાદું પણ નથી લઈ જવાનું, સાયન્ટિફિક પણ લઈ જવાનું નથી। ક્લિયર થઈ ગયું? પેન, તમારે બોલપેન પણ નથી લઈ જવાની। તમે તો અમુક લોકો કહેશે કે ભાઈ બોલપેન નથી લઈ જવાની, તમે OMRમાં ટપકાશે નથી કરશું, તો એ બોલપેન છે તમને એનટીએ તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે। ક્લિયર થયું? એટલે બોલપેન પણ લઈ જવાની નથી। સ્કેલ એટલે કે ફૂટપટ્ટી પણ તમારે લઈ જવાની નથી, એમાં તમારે કંઈ દોરવાનું નથી। ક્લિયર થયું? એટલે ફૂટપટ્ટી પણ તમારે અલાઉ નથી। રાઇટિંગ પેડ, ઘણા લોકોને એમ થાય કે ભાઈ મને ત્યાંની જે બેન્ચ હશે ને એ મને ફાવશે નહીં અને મારે ફરજિયાતપણે પાટિયું છે એ મારે લઈ જવું પડશે, તો નહીં, કોઈ પણ સંજોગોમાં તમને પાટિયું લઈ જવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી। પેન ડ્રાઈવ પણ તમારે લઈ જવાની નથી। તમારે ઇરેઝર એટલે કે જે તમારું ચેકરબોર્ડ હોય એ પણ તમારે નથી લઈ જવાનું। પછી કેલ્ક્યુલેટર તો આપણે આવી ગયું છે। લોક ટેબલ તમારે નથી લઈ જવાનું। ગુજરાત બોર્ડની અંદર છે ને તમારે લોક ટેબલની જો ગણતરી તમારે આવતી હોય ને તો તમારે લોક ટેબલ આપતા, પણ આમાં તમારે છે એવું કંઈ નથી, લોક ટેબલ પણ લઈ જવાનું નથી। ઇલેક્ટ્રોનિક પેન પણ નથી લઈ જવાની, સ્કેનર કે એવું કંઈ પણ તમારે છે એ લઈ જવાનું નથી। આ પહેલો મુદ્દો તમને સમજાણો। એના પછી બીજા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે, એની કમ્યુનિકેશન ડિવાઇસીસ એટલે કે તમે કમ્યુનિકેશન ડિવાઇસ એટલે તમે વાતચીત કરી શકો ને એવું પણ તમારે કંઈ લઈ જવાનું નથી। એટલે એમાં કઈ કઈ વસ્તુ આવશે, મોબાઈલ છે, મોબાઈલ ફોન છે તો તમે લઈ જ નથી જવાના, બ્લૂટૂથ હોય, ઇયરફોન હોય, માઇક્રોફોન હોય, પેજર હોય, તમારે હેલ્થ બેન્ડ હોય, એ તમારે કંઈ લઈ જવાનું નથી। એના પછી મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે, અધર આઇટમ્સ લાઇક વોલેટ, તમારે પાકીટ પણ લઈ જવાનું નથી, પૈસા રાખવા માટેની જે પાકીટ હોય એ પણ તમારે નથી લઈ જવાનું, ગોગલ્સ નથી લઈ જવાના। જુઓ, જ્યારે તમે પરીક્ષા આપવા જશો ને ત્યારે તડકો ખૂબ હશે, એટલે ઘણા લોકો છે ને ગોગલ્સ પહેરતા હોય, તો એ તમારા ગોગલ્સ છે ને તમારે પરીક્ષા કેન્દ્રની બહાર સુધી પહેરી રાખવાના। પછી જેવા તમે પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટર થાવ એટલે ગોગલ્સ કાઢી નાખવાના। ક્લિયર થઈ ગયું? તમારા ભેગા વાલી આવ્યા હોય તો એને તમારે સાચવવા દઈ દેવાના, અથવા તો તમે બેગ લાવ્યો હોય, તમારું દફતર લાવ્યો હોય એની અંદર તમારે મૂકી દેવાનું। ક્લિયર થયું? હેન્ડબેગ્સ છે એ તમારે નથી લઈ જવાનું, બેલ્ટ પણ નથી પહેરવાનું। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। કેપ એટલે કે ટોપી પણ તમારે પહેરવાની નથી। જો તડકો હશે એ સ્વાભાવિક છે, તમારે ટોપી ક્યાં સુધી પહેરવાની, પરીક્ષા કેન્દ્રમાં તમે પહોંચો ને ત્યાં સુધી પહેરવાની। જેવા તમે પરીક્ષા કેન્દ્રની અંદર દાખલ થાવ છો એટલે તમારે ટોપી કાઢીને તમારા વાલીને આપી દેવાની, અથવા તો તમારી પાસે જો તમે એકલા જતા હો તો તમારી પાસે દફતર હોય તો દફતરમાં છે એ તમારે નાખી દેવાની।
એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે, એની વોચ અથવા તો રિસ્ટ વોચ છે એ તમારે પહેરવાનું નથી, બ્રેસલેટ તમારે નથી પહેરવાનું, કેમેરા પણ સાથે લઈ જવાનો નથી. ક્લિયર થઈ ગયું? ઘડિયાળ તમારે નથી લઈ જવાની. સાદી ઘડિયાળ હોય, સ્માર્ટ વોચ હોય, કોઈ પણ પ્રકારની ઘડિયાળ લઈ જવાની નથી. તો તમારા મનમાં થાય કે ભાઈ તો હવે સમય ક્યારે પૂરો થયો, એમને ક્યારે ખબર પડી? જો તમારે પરીક્ષા કેન્દ્રમાં જે તમારા હોય ને સુપરવાઇઝર, એને તમારે એક સમય પૂછી લેવાનો, અથવા તો ઘણા કેન્દ્રની અંદર છે એ ઘડિયાળ સામે લટકાડેલી જ હોય, ભાઈ એટલા વાગ્યા છે એ સમય હોય. અને જો તમારે ઘડિયાળ લટકાવેલી ન હોય ને તો તમારે જે સુપરવાઇઝર હોય ને એને સમય પૂછી લેવાનો કે ભાઈ કેટલો સમય થયો છે, શું થયું છે, કે જેથી તમને લોકોને આયોજન રેડી થાય. ક્લિયર થઈ ગયું? એના પછીનો તમે જોઈ શકો છો એની ઓર્નામેન્ટલ અથવા તો મેટાલિક આઇટમ છે એ તમારે લઈ જવાની નથી. એના પછી એની ફૂડ આઇટમ ઓપન ઓર પેક. માની લો કે જો તમારે પરીક્ષાનો સમય શું છે અત્યારે 2 થી લઈને 5 વાગ્યા સુધીનો છે, એટલે તમારે બપોરે જમીને જ જવાનું. ક્લિયર થયું? પરીક્ષા કેન્દ્રને તમને એમ થયું કે હાલ હું ચોકલેટ લઈ જાઉં. ઘણા લોકો હું ચોકલેટ લઈ જતા હોય કે ભાઈ પરીક્ષા ચાલતી હોય ને પછી વચ્ચે ચોકલેટ ખાઈ લેતા હોય. એવું આમાં તમારે કોઈ પણ પ્રકારની આઇટમ છે એ નીટની અંદર લઈ જવાની નથી. જે પણ તમારે ખાવું હોય, જે પણ તમારે પીવું હોય એ તમારે પરીક્ષા કેન્દ્રની બહાર જ છે એ તમારે કરી લેવાનું. ક્લિયર થઈ ગયું? તમારે જમવું હોય તો તમારે છે એ રીતે જમી લેવાનું. તમારે પરીક્ષા શરૂ થાય એટલે પરીક્ષા ખંડની તમે જેવા અંદર ગયા એટલે તમને કોઈ પણ પ્રકારની છે એ પરમિશન આપવામાં આવશે નહીં. ચોકલેટ લઈ જવાની પણ પરમિશન નથી. ક્લિયર થઈ ગયું? વોટર બોટલ પણ નથી લઈ જવાની. તો ઘણા લોકો કહે છે કે અરર એ કે ઉનાળો છે તો હવે મારે વોટર બોટલ તોનું શું કરવું? તો ત્યાં પાણીની સુવિધા ઓલરેડી ઉપલબ્ધ જ હશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પછી આમાં તમે જોઈ શકો છો કે તમારે છે કોઈ બી હાઈડી કોમ્યુનિકેશન ડિવાઇસ છે એ પણ તમારે લઈ જવાનું નથી. માઇક્રોચીપ હોય, કેમેરા હોય, બ્લૂટૂથ ડિવાઇસ હોય એ પણ તમારે લોકોને છે એ લઈ જવાનું નથી. હવે એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે, નો અરેન્જમેન્ટ વિલ બી મેડ ધ સેન્ટર ફોર કીપિંગ એની આર્ટિકલ અથવા તો આઇટમ છે બિલોંગિંગ ટુ ધ કેન્ડિડેટ. એટલે એનો મતલબ શું કહેવામાં આવ્યો છે કે તમે જુઓ ઉપરનામાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ આવો છો ને તો એ પછી તમારે છે એ સેન્ટરની જવાબદારી નહીં રહે. એ સાચવવાની જવાબદારી પોતાની જ હોય. એટલે સેન્ટરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી અને સેન્ટરવાળા કંઈ પણ આયોજન નથી કર્યું. પણ જો સામાન્ય રીતે છે ને સેન્ટરવાળા મોટે ભાગે કરતા જ હોય છે આયોજન કે ભાઈ તમે માની લો કે દફતર લાવ્યો હોય કે એવું લાવ્યો હોય ને તો એ મૂકી દેતો, પણ જવાબદારી કોની હોય એમાં તમારી હશે. એટલે તમારી એ વસ્તુ છે એ સાચવીને રાખવાની છે. ક્લિયર થઈ ગયું? હવે આમાં જો તમે જોઈ શકો છો કે ધ કેન્ડિડેટ વિયરિંગ છે આર્ટિકલ્સ ઓર ઓબ્જેક્ટ ઓફ ધ ફેથ કસ્ટમરી કલ્ચરલ રિલિજિયસ શુડ રિપોર્ટ ટુ એટ ધ એક્ઝામિનેશન સેન્ટર એટ ધ 2 hours. એટલે કે તમે લોકો છે એ તમારું કોઈ પણ કલ્ચરલ કે ડ્રેસ તમે જે પહેરતા હો તો એ તમે જો પહેરવાના હોય તો તમારે શું કરવાનું, તમારો જે રિપોર્ટિંગ ટાઈમ લખ્યો હોય ને તમારે 2 કલાક અગાઉ છે એ તમારે પહોંચી જવાનું. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. પછી આમાં ડ્રેસ કોડ છે એ પણ તમે લોકો જોઈ શકો છો, કઈ રીતે તમારે પહેરવાનું છે, શું છે એ પણ તમે આમાં બધું જોઈ શકો છો. હવે જુઓ તમને એક વસ્તુ પહેલાં તમને કહી દઉં, જ્યારે તમે એક્ઝામનું તમારી હોલ ટિકિટ આવશે ને ત્યારે તમારે ગેટ ક્લોઝિંગ એટલે કે ગેટ બંધ થવાનો સમય છે ને એ તમારે 1:30 હશે. એટલે કે 1:30 પછી છે એ તમને કોઈ પણ સંજોગોમાં તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે જેમ બને એમ તમારે 1:30 નથી પહોંચવાનું. બીજો સમય એક લખેલો હશે રિપોર્ટિંગ ટાઈમ. હવે જો રિપોર્ટિંગ ટાઈમ છે ને એ ઘણા બધા લોકોને અલગ અલગ હશે. ઘણા લોકોને 11 વાગ્યાનો હશે, ઘણા લોકોને 11:30 હશે, ઘણા લોકોને 12:20 હશે. એ જ્યારે તમારી હોલ ટિકિટ આવશે ને ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવી દઈશ કે તમારે કઈ કઈ સૂચનાનું પાલન કરવાનું છે. હવે આપણે લોકો છે એ તમારો ડ્રેસ કોડ હોય તો એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે તમે કઈ કઈ વસ્તુ છે એ અંદર લઈ જઈ શકો છો. તો ચશ્મા તમે લઈ જઈ શકો, પણ ચશ્મા કેવા હોવા જોઈએ? નંબરવાળા હોવા જોઈએ. તમે ફેશનના ચશ્મા પહેરીને તમારે ત્યાં પરીક્ષા સેન્ટરમાં નથી જવાનું. ચશ્મા તમે જો રેગ્યુલર પહેરતા હો તો તમે રેગ્યુલર ચશ્મા છે એ તમે પહેરી શકો છો. એના પછીનો મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે, પ્લાસ્ટર છે એ તમે લઈ જઈ શકો. પ્લાસ્ટર એટલે શું? માની લો કે ભાઈ ઘણા લોકોને ઇન્જરી થઈ હોય તો એ પ્લાસ્ટર હોય, પાટો બાંધ્યો હોય ને તો એ તમને લઈ જવાની અલાઉડ છે. ક્લિયર થયું? એના પછી બેન્ડેજ હોય, તમે માની લો કે તમને કોઈ પણ પ્રકારે છે એ લાગ્યું છે, કોઈ પણ વસ્તુ તમને લાગી છે અને તમે બેન્ડેજ મારી છે તો બેન્ડેજ લઈ જવાની છે એ પરમિશન રહેશે. મેડિસિન જો ઘણા લોકોને છે ને જો સમય જ હોય, માની લો કે અમુક લોકોને 2 થી 5નો સમય હોય ને તો ઘણા લોકોને દવાનો સમય થતો હોય, કોઈ પણ પ્રકારનો એને શું હોય તો કે ડિસીઝ હોય ને તો એ કે ભાઈ પર્ટિક્યુલર એટલાથી એટલા ટાઈમ વચ્ચે તમારે છે દવા લઈ લેવાની. તો એ દવા લઈ જવાની પણ પરમિશન છે, પણ એ તમારે ત્યાં અગાઉથી પરમિશન લેવી પડે. ક્લિયર થઈ ગયું? અને પરમેનન્ટ ટેટુ એ પણ તમારે છે એ ખાલી ચેકિંગ કરાવવું પડશે. રેડી? પરમેનન્ટ ટેટુ તમારે હોય તો એ તમારે રિમૂવ કરવાનું નથી, રિમૂવ કરાવવાની પણ જરૂર નથી, પણ ત્યાં તમારે છે થોડુંક વહેલું પહોંચી જવાનું. તમારે એને બતાવી દેવાના કે જો આ ટેટુ છે એમાં કોઈ પણ પ્રકારનું ચીટિંગનું મટીરિયલ છે એ છે નહીં. ક્લિયર થઈ ગયું? એટલે એટલી વસ્તુ છે એ તમને અલાઉડ છે. એના પછી કઈ વસ્તુ છે પ્રોહિબિટેડ છે એ તમે લોકો જોઈ શકો છો. હેવી ક્લોથ છે એ તમારે જો નહીં પહેરવાનું. ગરમી હોય ને એટલે હેવી ક્લોથ તમારે પહેલી વસ્તુ પહેરવાના નથી.
ક્લિયર થઈ ગયું. તમારે છે ને કોલરવાળું છે એ કંઈ પણ પહેરવાનું નથી. એટલે શર્ટ છે ને એ તમારે શું કરવાનું, કોલરવાળું હોય તો એ પ્રમાણે નહીં પહેરવાનું. તો મેક્સિમમ તમે છે ને ટી શર્ટ છે એ તમે પહેરીને જાજો અને કોલર વગરનું હોવું જોઈએ. સનગ્લાસીસ એ મેં તમને અગાઉ કહી દીધું છે કે સનગ્લાસીસ પહેરવાની પરમિશન અંદર નથી. ઓર્નામેન્ટ, ઘરેણાં છે, વોચ, ઘડિયાળ પણ નથી પહેરવાના. હેવી પ્રિન્ટેડ ક્લોથ, એવા કપડાં નહીં પહેરવાના કે એમાં વધુ પડતી ડિઝાઇન હોય. ક્લિયર થઈ ગયું. અત્યારે તમને ખબર છે કે બજારમાં ઘણા બધા પ્રકારના છે એ શર્ટ આવે છે, ટી શર્ટ આવે છે કે એની અંદર ઘણું બધું પ્રકારનું લખાણ કરેલું હોય છે. એ લખાણવાળા નહીં, સિમ્પલ અને સાદું છે એ તમારે છે ક્લોથ છે એ પહેરવાના છે. પછી તમે શૂઝ છે એ તમારે લોકોએ પહેરવાના નથી. ક્લિયરથી તમારે બૂટ છે એ પહેરવાના નથી. સાદા તમે જો રેગ્યુલરમાં તમે ઘરે ચંપલ પહેરતા હોય ને એ ચંપલ જ તમારે પહેરીને જવાના છે. મહેંદી, તો મહેંદી તમારે છે એ કરેલી ના હોવી જોઈએ. જો હમણાં છે એ માની લો કે તમારા ઘરે કોઈ બી પ્રકારનો પ્રસંગ હોય ને તમે મહેંદી કરતા હો તો મેક્સિમમ ટ્રાય કરો કે 3 તારીખ સુધીમાં તમારી મહેંદી છે એ નીકળી શકે. અને નેલ પોલિશ છે એનું પણ તમારે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે હું તમને કહી દઉં છું કે ભાઈ બોયઝ હોય કે ગર્લ્સ હોય તો એ તમે છે ને સિમ્પલ તમારા જે નાઇટ ડ્રેસ હોય ને એ પહેરીને જાશો ને તો પણ તમારે ચાલશે. ક્લિયર થઈ ગયું. વધુ પોકેટ છે એ તમારે હોવાનો જોઈએ અને કોલરવાળા છે એ તમારે શર્ટ કે ટી શર્ટ છે એ તમારે પહેરવાના નથી. એટલે આટલી વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને સ્લીપર છે ને એ તમારે ક્યાં પહેરવાનું છે, સિમ્પલ તમારે સ્લીપર પહેરીને જવાનું છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ. તો આ પ્રમાણે તમારે એટલું છે એ ધ્યાન રાખવાનું રહેશે. હજી જ્યારે તમારા લોકોનું એડમિટ કાર્ડ આવશે ને ત્યારે હું વ્યવસ્થિત રીતે ડિટેલમાં વિડીયો બનાવી દઈશ. તમારે કઈ કઈ સૂચના કરવાની છે, ક્યારે પહોંચવાનું છે, શું કરવાનું છે એ સંપૂર્ણ વિગત છે હું આપી દઈશ. એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો.